ડાંગ સાપુતારામાં ચોમાસાની મોસમ જામતા જ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલની જાહેરાત બાદ પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સતત વરસતા વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે અનેક સ્થળોએ ઝીરો વિઝિબિલિટી સર્જાઈ છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને તળાવમાં બોટિંગ સેવા તાત્કાલિક બંધ રાખવામાં આવી છે। બીજી તરફ પ્રવાસીઓની સલામતી માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। ઝરમર વરસાદમાં ગરમાગરમ મકાઈ, મેગી અને ચાની મજા માણતા પ્રવાસીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે। પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે ચોમાસાની આ રમણીય ઋતુમાં સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આજે ફરવા આવ્યો હતો, બહુ મસ્ત વેધર વાતાવરણ છે, અહીંયા કશ્મીર જેવું લાગે છે। આજે અમે ઉપર આવ્યા હતા પણ સેફ્ટી ખાતર આજે બંધ છે। હવે અમે ટેબલ પોઈન્ટ પર જવા માંગીએ છીએ। આજે મીડિયાના એવાથી ખબર પડે છે કે 9 તારીખથી ફેસ્ટિવલ ચાલુ થાય છે, તે બદલ બહુ આનંદ છે મને। અમે અહીંયાના જ રહેવાસીએ છીએ। આ વખતે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત 8 ઓગસ્ટથી થઈ છે અને એવી જાહેરાત થઈ ગઈ છે, તેથી જ પ્રવાસીઓનું ઘણા જોવા મળે છે અને પ્રવાસીઓને શનિ રવિમાં ઘણા જ પ્રવાસીઓ જોવા મળવાથી ઘણું સારું થાય છે।